વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક। આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે કાચી કેરી અને લસણના અથાણાની રેસિપી શેર કરવાની છું। તો આખો વિડીયો તમે જરૂરથી જોજો। તો આ અથાણું તમે બનાવી અને 12 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। હવે સૌથી પહેલાં આપણે જે અથાણા માટે તેલનો ઉપયોગ કરવાનો છે એને ગરમ કરી અને ઠંડુ પડે પછી જ ઉપયોગમાં લેવાનું છે। તો આપણે પહેલાં પૂર્વ તૈયારી કરી દઈએ। તો મેં 100 ગ્રામ સિંગ તેલ લઈ લીધું છે અને એને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી તેલને ગરમ કરવાનું છે। તો તમે જોઈ શકો છો તેલમાંથી સરસ ધુમાડો નીકળી રહ્યો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ તેલ ધીમા તાપે જ આપણે ગરમ કરવાનું છે। તો ધુમાડો નીકળ્યા પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે એને સાઈડમાં મૂકી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય ત્યાં સુધી રાખવાનું છે। હવે મેં લગભગ 300 ગ્રામ રાજાપુરી કેરી લઈ લીધી છે અને 30 ગ્રામ લસણ મેં લઈ લીધું છે। તો 300 ગ્રામ કાચી કેરી એટલે કે રાજાપુરી કાચી કેરી લીધી છે અને 30 ગ્રામ લસણને મેં ફોલીને લઈ લીધું છે। હવે જે કાચી કેરી મેં લીધી છે એમાંથી એક કાચી કેરીને છાલ કાઢીને છીણી લેવાની છે ને એક કાચી કેરીને છાલ કાઢીને નાના ટુકડા કરી દેવાના છે અને લસણને આ રીતે બારીક ચોપ કરી દેવાનું છે। તો લસણ ચોપ કરીને મેં તૈયાર કરી દીધું છે। તેલ પણ 3 કલાક પછી રૂમ ટેમ્પરેચર પર સરસ ઠંડુ થઈ ગયું છે અને આજે મેં અથાણાનો મસાલો લીધો છે એ 200 ગ્રામ લીધો છે અને ખાટા અથાણાનો મસાલો લીધો છે। હવે કેરીને મેં છીણી લીધી છે અને આ તમે જોઈ શકો છો કાચી કેરીના એકદમ નાના ટુકડા છાલ કાઢીને કરી દીધા છે। તો લસણ પણ બારીક ચોપ કરી દેવાનું છે। હવે આ તેલનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો છે। અત્યારે હું બીજું તેલ લઈ રહી છું। તો નોનસ્ટિક પેનમાં મેં લગભગ 25 ગ્રામ જેટલું સિંગ તેલ લઈ લીધું છે અને 1/2 ટીસ્પૂન હિંગ તેલ ગરમ થાય પછી ઉમેરી દીધી છે। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો જે ચોપ કરેલું લસણ છે એ હવે ઉમેરી દઈશું અને એકદમ ધીમા તાપે લસણને સરસ સાંતળવાનું છે। જો લસણ સાંતળવામાં કચાશ રહેશે તો અથાણું બગડી જશે। તો આ અથાણું બનાવી અને હું તો ફ્રીજમાં સ્ટોર કરું છું। તમે બહાર પણ રાખી શકો છો પરંતુ બને ત્યાં સુધી ફ્રીજમાં મૂકવું તો બગડે પણ નહીં। આમ તો આપણે તેલનો ભરપૂર ઉપયોગ કરીએ અને લસણને પ્રોપર સાંતળીએ તો કશું નથી થતું પરંતુ પ્રિકોશન માટે તમે આ અથાણાને ફ્રીજમાં મૂકીને આખું વરસ ખાઈ શકો છો। તો એકદમ ધીમા તાપે લસણ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળવાનું છે। હવે 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે। આમ તો અથાણાનો જે મસાલો લીધો છે એમાં મીઠું આગળ પડતું જ હોય છે પરંતુ થોડુંક મેં મીઠું ઉમેર્યું છે। તો 1/2 ટીસ્પૂન જેટલું જ મેં મીઠું ઉમેર્યું છે। હવે તમે જોઈ શકો છો લસણ સરસ સંતળાઈ ગયું છે, એકદમ સરસ ગુલાબી કલર આવી ગયો છે। તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એમાં છીણેલી અને કટકા કરેલી બંને કેરી ઉમેરી દીધી છે। તો ગેસ બંધ કર્યા પછી જ આ કેરી ઉમેરવાની છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો લસણને સાંતળતા મને ધીમા ગેસે લગભગ 7થી 8 મિનિટ થઈ હતી અને એકદમ કચાશ દૂર થઈ પછી જ મેં એમાં ગેસની ફ્લેમ બંધ કરી અને કાચી કેરીનું છીણ અને કાચી કેરીના ટુકડા ઉમેર્યા છે। હવે જે 200 ગ્રામ મેં ખાટા અથાણાનો મસાલો લીધો છે એ ઉમેરી દીધો છે અને આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે અને આ મસાલો ઘરે કેવી રીતે બનાવવાનો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનમાં પણ આપી દઈશ। તો એક વખત આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે એને ઠંડુ થવા દેવાનું છે। તો જ્યારે કેરી નાખી ત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને એક બાઉલમાં ભરી દઈશું અને 2 થી 3 કલાક એને આ રીતે જ મૂકી રાખવાનું છે ને ત્યાર પછી આપણે જે તેલ ગરમ કરી અને ઠંડુ કરીને રાખ્યું છે એ ઉમેરી દઈશું। તો 3 કલાક થઈ ગયા છે। બધું સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે જે આપણે સિંગ તેલ 100 ગ્રામ મેં લીધું હતું અને એને ગરમ કરી અને ઠંડુ પાડી દીધું હતું એને આ રીતે ઉપયોગમાં લઈ લઈશું। તો આ રીતે થોડું થોડું તેલ ઉમેરી અને મિક્સ કરતું જવાનું છે। અથાણામાં હંમેશા ડૂબાડૂબ તેલ રાખવાનું તો જ તમારું અથાણું 12 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકશો, નહીંતર બગડી જશે। તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે એને એરટાઈટ કાચની બોટલમાં ભરી દેવાનું છે। કાચની બોટલને ધોઈ તાપે થોડીવાર મૂકી અને ત્યાર પછી જ અથાણું ભરવાનું જેથી જરા પણ એમાં પાણીનો ભેજ ના હોય। તો થોડું થોડું કરી અને બધું જ તેલ મેં ઉમેરી દીધું છે અને એકદમ ચટાકેદાર આપણું કાચી કેરી અને લસણનું અથાણું તૈયાર થઈ ગયું છે। તો હવે કાચની બોટલમાં ભરી દઈશું
અને તમે આ અથાણું 12 મહિના સુધી ખાઈ શકશો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કાચની બોટલમાં ભર્યા પછી હું આ અથાણું ફ્રીઝમાં મૂકી દઉં છું. તમે બહાર પણ રાખી શકો છો, પરંતુ બને ત્યાં સુધી ફ્રીઝમાં જ મૂકવું. તો તૈયાર છે એકદમ મસ્ત અને ચટાકેદાર કાચી કેરી અને લસણનું અથાણું.